શ્રાવણ માસના બીજા સોમવારે માત્ર 11 ચોખાના દાણાનો આ ઉપાય કરો। 4 ઓગસ્ટ 2025ના રોજ શ્રાવણ માસનો બીજો સોમવાર છે। આ દિવસ ખૂબ જ ખાસ અને મહત્વનો દિવસ છે। શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે મોટા અને ખાસ દિવસોમાં જો કોઈ ઉપાય કરવામાં આવે તો તે ક્યારેય પણ નિષ્ફળ જતો નથી, તેનું પરિણામ અવશ્ય મળે જ છે। તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે 11 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે। મિત્રો, શ્રાવણ માસના સોમવારનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે આ ચોખાના દાણાનો ઉપાય છે। તો સોમવારના દિવસે તમારે આ 11 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ચોખા એ ચિંતામણી સમાન ગણાતું અનાજ છે। ચોખાને શુદ્ધતા, સમૃદ્ધિ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે। ચોખાની સુંદરતા એ છે કે તે ભૂખને તૃપ્ત કરે છે અને સાથે સાથે ધનશક્તિને ખેંચે છે। અને જ્યારે તે યોગ્ય દિવસે યોગ્ય પદ્ધતિ દ્વારા દેવતાને અર્પિત થાય ત્યારે એ દેવી લક્ષ્મી અને ભગવાન શિવ બંનેને પ્રસન્ન કરે છે। તો જો તમે હજુ સુધી આ ઉપાયને નથી કર્યો તો પણ હજુ તમારી પાસે એક તક છે। જો તમે શ્રાવણ મહિનામાં આ બીજા સોમવારે ઉપાય કરી લો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેથી તમારે આ ઉપાય એક વખત જરૂર કરવો જોઈએ। ભક્તો, આજના વિડીયોમાં અમે તમને ખૂબ જ સારી રીતે આ ઉપાયને સમજાવવાના છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ। મિત્રો, બધા જ મહિનાઓમાં શ્રાવણ માસ એટલો ખાસ અને એટલો મહત્વનો હોય છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે 11 ચોખાના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને શ્રાવણ માસના સોમવારે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, ત્યારે જ તમને લાભ મળશે। જો તમે આ વિડીયોને કાપીને જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે। હવે સૌથી પહેલા જાણીએ કે આ 11 ચોખાના દાણાનો ઉપાય કોને કરવો જોઈએ। તો જુઓ, ઘરની માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે। જો તમે ઈચ્છો તો તમે ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય અને તે આ ઉપાય પોતાના માટે કરવા માંગે છે તો તે પણ આ ઉપાય પોતે કરી શકે છે। બાકી ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય જે આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી। એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે। જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને આ વિશેષ ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે। અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે
તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો ઉપસ્થિત ન હોય કે તેઓ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ પુરુષ સભ્ય પણ 11 ચોખાના દાણાનો ઉપાય કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. હવે આગળનો પ્રશ્ન આવે છે કે આ ઉપાય આપણે કયા સમયે કરવો જોઈએ? સવારે કરવો કે સાંજે? જો આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે કરવો હોય તો પ્રદોષકાળના સમયમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે આ ઉપાય કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે, તો અમે તમને કહીશું કે સવારના સમયે ઉપાયને કરવો વધુ શ્રેષ્ઠ રહેશે. જો કે સાંજે પ્રદોષકાળમાં પણ કરશો તો પણ સારું છે, તેમાં કોઈ સમસ્યા નથી. પણ બની શકે તો વહેલી સવારે આ ઉપાયને કરવાનો પ્રયાસ કરવો. હવે આગળની સૌથી મહત્વની વાત એ છે કે સવારે આપણે ઉપાય કરીએ તો કયા સમયે કરવો અને સાંજે પ્રદોષકાળમાં કરીએ તો કયા સમયે કરવો. તો ભક્તો, સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું વહેલું આ ઉપાય કરવાનો પ્રયત્ન કરો. જો કોઈ કારણસર થોડું મોડું થઈ જાય છે તો 10 કે 12 વાગ્યા સુધી પણ આ ઉપાય કરી શકાય છે. પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય આ વાતનું ધ્યાન રાખજો. હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી આ 11 ચોખાના દાણાનો આ ઉપાય કરી શકો છો. તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું? તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો. કારણ કે શ્રાવણીયા સોમવારનો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, સોમવારના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે. જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો સોમવારના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. હવે આપણે જાણીએ કે આ 11 ચોખાના દાણાનો ઉપાય આપણે ક્યાં કરવાનો છે. તો ભક્તો, આ ઉપાય તમારે શિવજીના મંદિરમાં જઈને કરવાનો છે. ઘણા લોકો પૂછે છે કે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ? તો આ ઉપાય તમે ઘરે કરી શકતા નથી. આ ઉપાય કરવા માટે તમારે શિવજીના મંદિરમાં જવું પડશે. હવે આ ઉપાયને લઈને અન્ય મોટી વાત એ આવે છે કે આ 11 ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે? દુકાનેથી લાવવાના છે કે ઘરમાં પડ્યા હોય એ પણ લઈ શકાય? અને કયા પ્રકારના ચોખા આપણે લેવાના છે? તો ભક્તો, આ બધા જ સવાલોના જવાબ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે ચોખા કઈ જાતના છે.
તમે બાસમતી ચોખા અથવા સાદા ચોખા પણ લઈ શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. બસ તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે તે ચોખા સાબુત હોવા જોઈએ, એટલે કે તે ખરાબ ન હોવા જોઈએ અને ખંડિત પણ ન હોવા જોઈએ એવા ચોખા તમારે લેવાના છે. તમારા ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે ચોખા હોય તેમાંથી એક વાટકી ચોખા ભરી લો અથવા એક મુઠ્ઠી ચોખા અલગ કરી લો. કારણ કે આપણે અહીં ફક્ત 11 ચોખાના દાણાની જ જરૂર પડશે. તો તે ચોખાની વાટકીમાંથી કે ચોખામાંથી 11 એવા ચોખાના દાણા કાઢી લો જે તૂટેલા ન હોય, કપાયેલા ન હોય અને જેમાં કોઈ ડાઘ ન હોય. એટલે કે સારા સાબુત ચોખાના 11 દાણા કાઢીને રાખી લો. આ ચોખાના દાણાને કોઈ કાગળની પોટલીમાં કે નાની વાટકીમાં રાખો, જેથી તે સુરક્ષિત રહે અને એક પણ દાણો આઘો પાછો ન થાય. આ રીતે તમારો ઉપાય પણ સારી રીતે પૂર્ણ થઈ જશે. જેમ જ તમારી ઉપાયની સામગ્રી એટલે કે 11 ચોખાના દાણા તૈયાર થઈ જાય તે પછી તમારે પૂજન સામગ્રી પણ તૈયાર કરી લેવી પડશે. જો તમે સવારે ઉપાય કરો છો તો એક પાણીનો લોટો અને જે તમે પૂજા સામગ્રી લઈ જવા માંગો છો તે તૈયાર કરી લો. અને જો સાંજના સમયે જાવ છો તો એક દીવો તૈયાર કરી લો. આ ઉપાય કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું. સવારે સ્નાન કરીને આ ઉપાય કરો અને જો સાંજે પ્રદોષકાળમાં કરો છો તો બીજી વખત સ્નાન કરવાની જરૂર નથી, પરંતુ શુદ્ધતાનું ધ્યાન રાખો. હાથ, પગ, મોઢું ધોઈને પણ તમે આ ઉપાય કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. તો તમે તમારી ઉપાયની સંપૂર્ણ સામગ્રી તૈયાર કરીને તમારી નજીકના શિવ મંદિરમાં પહોંચી જા. સૌથી પહેલા શિવ મંદિરમાં જઈને ઉપાય નથી કરવાનો. પહેલા ભગવાનના દર્શન કરો, આશીર્વાદ લ્યો અને પછી શિવલિંગની પાસે આવો. શિવલિંગની પાસે આવ્યા પછી તમે જે પૂજન સામગ્રી લાવ્યા છો, જેમ કે સવારે ગયા હોવ તો એક લોટો પાણી અને અન્ય પૂજન સામગ્રી છે તેનાથી ભગવાન શિવજીનું પૂજન કરો. સૌથી પહેલા એક લોટો પાણી લઈને અભિષેક કરો અને પછી તમારી પૂજન સામગ્રી ચઢાવો. અને જો તમે આ ઉપાયને સાંજે કરો છો તો તમે જે દીવો લાવ્યા છો તેને મંદિરમાં જઈને પ્રગટાવો અને શિવલિંગની પાસે રાખો. આ દીવો રાખ્યા પછી જ ઉપાયને શરૂ કરવો. તેમજ તમારું પૂજન અર્ચન પૂર્ણ થઈ જાય, ભગવાન શિવને પ્રસન્ન કરી લો, પછી શિવલિંગની પાસે બેસી જા અને તમે જે ઘરેથી ચોખા લઈને આવ્યા હતા તેમાંથી 11 ચોખાના દાણા અલગ કાઢીને તમારી સામે મૂકી દો. જ્યારે તમે સૌથી પહેલા ભગવાન શિવનું પૂજન અર્ચન કરીને પછી આ ઉપાયને કરશો તો તમને ઉપાયનું ફળ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં મળશે. આ ઉપાય તમારે તમારા જમણા હાથની હથેળીથી કરવાનો છે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તમે એક કાગળની પોટલી ખોલીને રાખો અને તેને સામે રાખો અને તમારા 11 ચોખાના દાણા કાઢી લો. પછી તમારે શું કરવાનું છે તો શિવલિંગ તમારી સામે હશે તો તમારે 11 ચોખાના દાણા એક એક કરીને શિવજીના શિવલિંગ પર ચઢાવવાના છે. તમારે તમારી જમણા હાથની હથેળીથી શિવલિંગ પર ચડાવવાના છે. ભલે પછી તે જાતે જળાધારી પર પડી જાય, તેમાં કોઈ સમસ્યા નથી. હવે તમારે શું કરવું તો પહેલો ચોખાનો દાણો લ્યો અને શિવજીનો મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને પછી શિવલિંગ પર ચડાવી દો. આ જ રીતે બીજો ચોખાનો દાણો લ્યો, શિવલિંગ પર ચડાવો અને મંત્ર બોલી દો. ત્રીજો ચોખાનો દાણો લો, શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને શિવલિંગ પર ચઢાવી દો. આ રીતે તમારે એક એક કરીને 11 ચોખાના દાણા શિવજીના શિવલિંગ ઉપર ચડાવવાના છે અને ભગવાનને પ્રાર્થના કરતા રહેવું. એટલે કે પ્રાર્થના તો તમારે છેલ્લે કરવાની છે, પરંતુ દરેક ચોખાનો દાણો ચઢાવતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ અવશ્ય બોલવાનું છે. તમારા 11 ચોખાના દાણા શિવલિંગ પર ચડી જાય
તે પછી તમારે શું કરવું? તો ભગવાનને તમારી મનોકામના કહેવાની છે. મનોકામના ક્યારે બોલવી? તો જ્યારે તમારો 11મો ચોખાનો દાણો તમારા જમણા હાથની હથેળીમાં હોય અને તમે તેને ચડાવવા જાઓ છો, ત્યારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને છેલ્લો ચોખાનો દાણો શિવલિંગ પર ચડાવી દો અને પછી ભગવાનને તમારી મનોકામના બોલી દો. જે મનોકામના, દુઃખ કે સમસ્યા માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તે તમે શિવજીને જણાવી દો. ત્યારબાદ આ ઉપાયને પૂર્ણ કરો અને તે પહેલા 2 મિનિટ માટે ભગવાન શિવજીના મંત્રનો જાપ અવશ્ય કરવો અને મંત્રનો જાપ કર્યા પછી ભગવાનને ફરી એકવાર તમારી દુઃખ કે સમસ્યા માટે પ્રાર્થના કરવી. આ પછી શિવજીના આશીર્વાદ લઈને ત્યાંથી ઊભા થઈ જા. આ રીતે જે વ્યક્તિ નાની નાની વાતોનું ધ્યાન રાખીને આ 11 ચોખાના દાણાનો ઉપાય કરે છે તેની તમામ મનોકામના નિશ્ચિતપણે પૂર્ણ થશે અને તેના જીવનમાં જે પણ દુઃખ અને સમસ્યા હશે તે પણ જલ્દી પૂર્ણ થશે. મિત્રો, જો તમે અહીંયા સુધી વિડીયોને જોયો છે તો અમે તમને વધુ એક ઉપાય જણાવવાના છીએ. આ ઉપાય તમારે ખાસ કરીને સોમવારના દિવસે કરવો જ જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં ચોખાનું સ્થાન ખૂબ જ ઊંચું માનવામાં આવે છે. ચોખા એટલે કે અન્નને દેવતા માનવામાં આવ્યા છે. કહેવાય છે કે જ્યાં અન્ન હોય ત્યાં ધન હોય છે અને જ્યાં ધન હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ચોખા શુદ્ધતા, પવિત્રતા અને આરોગ્યનું પ્રતીક છે. ચોખાનું દાન કરવાથી કે તેનો ધાર્મિક ઉપયોગ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. પણ ખાસ કરીને જ્યારે એ 11 દાણા હોય અને શ્રાવણ માસના બીજા સોમવારે ઉપયોગમાં લેવાય ત્યારે એ ઉપાય ચમત્કારિક બને છે. શ્રાવણ માસના બીજા સોમવારે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરો. હવે પૂજાની જગ્યા પર શિવલિંગ હોય તો શ્રેષ્ઠ છે અને જો નથી તો ભગવાન શિવનો ફોટો રાખો. હવે એક તાંબા કે કાંસાના વાટકામાં 11 સાફ, તૂટેલા નહીં એવા ચોખાના દાણા લો. આ દાણા પર હળદર, કુમકુમ અને એક તુલસીના પાન સાથે પ્રાર્થના કરો અને બોલો, હે મહાદેવ, મારા જીવનમાંથી દરિદ્રતા દૂર કરો, ઘરમાં સુખ શાંતિ, ધન અને વૈભવનો વાસ કરો. આ દાણા પછી તમારી તિજોરીમાં, પૈસા રાખવાના સ્થાન પર અથવા દુકાનના કાઉન્ટરમાં મૂકી દો. માન્યતા છે કે એ સ્થાને ધન આવીને વસે છે અને પૈસા ક્યારે ઓછા થતા નથી. જો ઘરના સભ્યને બહુ મહેનત છતાં સફળતા ન મળતી હોય તો 11 ચોખાના દાણા અને એક કાળી મિરચીને મિક્સ કરીને કોઈ પણ ગુરુવાર કે સોમવારે બિલ્વના પાનમાં મૂકી ભગવાન શિવને અર્પણ કરો. પછી એ પાન વહેતી નદી કે તળાવમાં વહાવી દો. આ ઉપાયથી માનસિક અવરોધ દૂર થાય છે. ઘણા ઘરોમાં એવું થતું હોય છે કે ઘરના સભ્ય કેટલું પણ કમાઈ, રાત દિવસ મહેનત કરે, તેમ છતાં પૈસા દેખાતા નથી. પૈસા અટકી જાય છે, આકસ્મિક નુકસાન થાય છે કે વિવાદ ઊભા થાય છે. આવા સમયે 11 થી 11 ચોખાના દાણા ઘરના ચારે ખૂણા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં મૂકો. દર સોમવારે એ દાણા બદલો. આ ઉપાય ઘરની નકારાત્મકતા શોષી લે છે અને વાસ્તુદોષ ઓછો કરે છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રાવણના બીજા સોમવારે સવારે 11 ચોખાના દાણા લો અને સાથે એક ચાંદીનો કે તાંબાનો સિક્કો, બંનેને લાલ કપડામાં બાંધીને ઘરમાં જ્યાં તમે પૈસા રાખો છો તે સ્થળે અથવા તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં સ્થાયી થાય છે. જો તમારો પોતાનો કોઈ વેપાર કે ધંધો હોય તો ભગવાન શિવના ફોટા આગળ 11 ચોખાના દાણા રાખો અને ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો 21 વખત જાપ કરો. પછી એ ચોખાને દુકાનના પ્રવેશદ્વાર પાસે ડાબી બાજુના ખૂણામાં મૂકી દો. આમ કરવાથી ધંધામાં નફો વધે છે. બાળકોના અભ્યાસ અને બુદ્ધિવૃદ્ધિ માટેનો ઉપાય. 11 ચોખાના દાણાને બાળકોના પુસ્તકો પર રાખીને પ્રાર્થના કરો.
પછી એ દાણા ભગવાન શિવને અર્પણ કરો. આમ કરવાથી બાળકોને શુભ ઉર્જા મળે છે અને અભ્યાસમાં એકાગ્રતા વધે છે. આકસ્મિક ખર્ચ અટકાવવા માટેનો ઉપાય. ઘણા ઘરોમાં આવક સારી હોવા છતાં પણ પૈસા બચતા નથી. આવી સ્થિતિમાં 11 ચોખાના દાણાને ધંધા કે નોકરી માટે પહેરતા કપડામાં, ખાસ કરીને પર્સ કે પેન્ટના ખિસ્સામાં મૂકો. વાસ્તુ અનુસાર એ તમારી આવક પર અચાનક થનારા દબાણથી તમને રક્ષણ આપે છે. 11 સોમવાર સુધી આ ઉપાય કરો. જો તમે ઉપર જણાવેલા તમામ ઉપાય શ્રદ્ધાથી શ્રાવણના દરેક સોમવારે કરો છો, ખાસ કરીને બીજા સોમવારના દિવસે શરૂ કરો છો, તો ધીરે ધીરે ઘરમાં ઉર્જાનો પ્રવાહ બદલાય છે. 11 સોમવાર સુધી સતત ઉપાય કરવાથી ઘરના મૂળ વાસ્તુદોષ પણ જલ્દી દૂર થવા લાગે છે. મિત્રો, ભગવાન શિવ માત્ર ભક્તિ જોઈને પ્રસન્ન થાય છે. વાસ્તુશાસ્ત્ર પણ એ જ કહે છે, જ્યાં ભક્તિ હોય ત્યાં ઉર્જા પ્રવાહિત થવા લાગે છે. 11 ચોખાના દાણાના આ નાનકડા ઉપાયોને તમે શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે કરો તો તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ અને શાંતિના દરવાજા ખુલી શકે છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.